નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નું છે ચેપ્ટર નંબર 2 છે અર્થશાસ્ત્રમાં આપણે શરૂઆત કરી હતી અને હવે પૂર્ણ તરફ પણ લઈ જઈએ છીએ। હવે જો આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા કે વસ્તુના પ્રકારો કયા છે, સંપત્તિના પ્રકારો કયા છે એના વિશે ભણ્યા હતા અને મેં તમને કીધું હતું પણ કે ખાસ યાદ રાખવાનું છે સંપત્તિ કેટલા પ્રકારમાં છે। તો બે પ્રકારમાં છે, કઈ વ્યક્તિગત અને બીજી છે સામાજિક સંપત્તિ, અને જ્યારે છે બીજી સંપત્તિ આપણી છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। એવી રીતના છે એના વચ્ચે સંબંધ કેવો છે આપણે જોયું હતું। પછી આગળ વસ્તુઓના પ્રકાર જોયા હતા, નાશવંત વસ્તુ, ટકાઉ વસ્તુઓ છે, સર્વસુલભ વસ્તુઓ, આ બધી વિશે આપણે અભ્યાસ કરી ગયા। હવે સહેલું છે એટલે માટે તમને યાદ રહી ગયું છે। હવે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ઉત્પાદનના સાધનો। હવે ઉત્પાદનના સાધનો છે શું હશે એ તમને પાછો પ્રશ્ન થતો હશે કે ઉત્પાદનના સાધનો છે કોને કહેવાય છે। તો ઉત્પાદનના સાધનો છે એ કઈ રીતના છે અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે। હવે જો આપણી જરૂરિયાતો મર્યાદિત છે, અમર્યાદિત છે કે ક્યારે અંત નથી આવતો, તો ઉત્પાદનના ચાર સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ ચારને કામે લગાડ્યા જેના કારણે શું થાય કે લોકોની જરૂરિયાતો છે એ પૂર્ણ થઈ શકે। એટલે પૂર્ણ તો ન થાય પરંતુ જે થોડી થોડી જરૂરિયાતો છે એની સંતોષાય, દૃષ્ટિગુણનું સર્જન થાય। એટલે કે દૃષ્ટિગુણનું સર્જન એટલે કે એને સંતોષાય કે એને છે એ વસ્તુ જોતી છે એનાથી સંતોષ મળતો। હવે તમને છે તમારે નવો મોબાઈલ જોતો હતો તો લેપટોપ જોતો, જ્યાં સુધી તમને મમ્મી પપ્પા લાવી નહીં દે ત્યાં સુધી તમને એમ થશે મને નથી લાવી દીધું, મને નથી લાવી દીધું। પછી તમને આવી જાય એટલે શાંતિ થશે, કેમ તમારી જરૂરિયાત હતી, નહીં હોય તો તમે ખોટી માંગ કરતા હશો તો પણ એ તમારી જરૂરિયાત બની, એટલા માટે તમને સંતોષ થાય। જો લાવી દેશે એટલે તમને નથી હા મને વસ્તુ મળી ગઈ। તો ઉત્પાદનના સાધનો છે એ ચાર છે, આપણે ટેક્સ્ટ બુક સાથે રાખજો એમાં જોતા જઈએ। તો જો અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે, આ જરૂરિયાતો પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। જો જરૂરિયાતની પૂર્તિ માટે શું કરવામાં આવે છે, વસ્તુઓ અને સેવાઓનું છે ઉત્પાદન કરવામાં આવે છે। માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુઓ અને સેવાઓ ઉપયોગી સ્વરૂપમાં આપવામાં આવે તે ઉત્પાદન છે। જો ઉત્પાદન તો હવે તમને ખ્યાલ હશે અથવા નહીં ખ્યાલ હોય તો હું કહું કે ઉત્પાદન એટલે શું, કોઈ પણ કંપની છે, ફેક્ટરી છે અથવા તમારી કંપની છે અથવા તો કોઈ પણ બીજા વ્યક્તિની કંપની છે, એ કંપની છે હવે કાપડનું ઉત્પાદન કરે છે એટલે કાપડ બનાવે છે। તો કાપડ બનાવવા માટે પહેલા શું જોશે, રૂ જોશે, કપાસ છે, કપાસ વાવવો પડશે ખેડૂતને, એ કાચા માલ તરીકે એનો ઉપયોગ કરશે, કંપની વાળાને વેચશે અને કંપની છે એ રૂમાંથી કાપડ બનાવશે। તો એ કાપડ છે એ ઉત્પાદન થયું કહેવાય, અને ખેડૂતનું ઉત્પાદન શું થયું, કપાસ, કંપની વાળાનું ઉત્પાદન થયું શું થયું, કાપડ। આપણે જે ખરીદીએ છીએ એ ઉત્પાદિત વસ્તુ છે, એ બનાવેલી વસ્તુ છે, માણસની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા છે એ વસ્તુ બનાવવામાં આવી છે। સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે દૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા। જો તમને હજી કહી જ રહું છું કે દૃષ્ટિગુણ, ઉપયોગિતા ગુણ, સંતોષ થાય તમને ઉપયોગી છે એ વસ્તુ, એટલા માટે કાપડ ઉપયોગી છે, કપડાં જરૂરી છે, કપડાં અથવા તો આપણે જોઈએ છે કે આપણે દર વર્ષે તહેવારે નવા કપડાં લેતા હોય તો નવા કપડાં લઈએ છીએ તો એ શું છે આપણે ઉપયોગિતા છે, ઉપયોગિતા પણ છે અને દૃષ્ટિગુણનું સર્જન પણ થાય છે કે તમને સંતોષ પણ થાય છે। તો એટલા માટે છે ઉપયોગિતાનો ગુણ પણ ધરાવે છે, એટલે કે દૃષ્ટિગુણ એટલે શું થાય કે સંતોષ, તમને કંઈક વસ્તુ લઈ દીધું એમાં તમને સંતોષ થયો। દાખલા તરીકે લાકડાની ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતા ગુણ ઉમેરાય છે। હવે જો કોઈ પણ ઝાડ છે અથવા તો કોઈ પણ વસ્તુ લાકડાની છે, ઝાડમાંથી જે કાપેલું લાકડું કાપે અને પછી વસ્તુ બનવાની છે, ટેબલ છે, ખુરશી છે, એને આકાર આપશે શું થાય ત્યારે બનશે, ત્યાં સુધી બનશે ત્યારે આપણને ઉપયોગીમાં આવશે। હવે તરત જ લાકડું કાપી અને તમે લીમડો છે તો તે ખુરશી તરીકે લાવીને ઘરમાં મૂકી ગયો, હાલો અમારી ખુરશી નહીં, એને શું કરવું પડે છે, એની ઉપર મિસ્ત્રી કામ કરે, એને ખુરશીનો આકાર આપે, ટેબલનો આકાર આપે, ત્યારે જે ઉપયોગિતાનું સર્જન કરે છે, ઉપયોગિતા ગુણનું સર્જન થાય છે। સ્થળ બદલવાની, સ્વરૂપ બદલવાની, સમય બદલવાની વસ્તુના દૃષ્ટિગુણમાં અને ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે। હવે જો આપણે જે ઉદાહરણ તે આ દૃષ્ટિગુણના સર્જન તરીકે લાકડાનું જ લઈ લઈએ। પહેલા લાકડાનું સ્વરૂપ હતું કે ઝાડ હતું, ઝાડમાંથી જે લાકડું કપાયું એટલે નિર્જીવ થઈ ગયું, હવે એ ઝાડમાંથી જે મિસ્ત્રી છે એને આકાર આપશે ખુરશી, તો સ્થળ બદલાશે, એ જગ્યા પણ અલગ છે, સમય પણ બદલાશે, ક્યારે આકાર આપે ખબર નથી, કેવો આકાર આપે ખબર નથી, અને પછી આપણને ઉપયોગી થશે। તો કોઈ પણ વસ્તુ છે જે વસ્તુ આપણને ઉપયોગિતાનો ગુણધર્મ ધરાવે છે એ દૃષ્ટિગુણનું સર્જન કરે છે। તો આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો એ ઉત્પાદનના સાધનો છે। હવે જો લાકડું છે એમાંથી વસ્તુ ખુરશી બનાવી, ટેબલ બનાવવું, બેન્ચીસ બનાવી, એ વસ્તુ બનાવી પણ એના માટે બધાને થોડું આપણે બનાવતા, આપણને લાકડું આપી દીધું હોય મને અને તમને એમ કહો ચાલો ખુરશી બનાવી નાખો આની છે, તો આપણને ખબર નહીં કે કયા મશીનમાં કયું લાકડું નખાય,
કઈ રીતના છે, ક્યાં ખીલ્લી મારવી તો બેન્ચીસ બનશે, ખીલ્લી ટેબલ બનશે. એના માટે એક વ્યક્તિ છે એ શ્રમ કરવો હોવો જોઈએ, એમાં જે મૂડી રોકાયેલી હોવી જોઈએ. શ્રમિક છે એમાં શ્રમ કરશે, એનું કાર્ય કરશે, મહેનત કરશે, ત્યારે એ વસ્તુ ઉપયોગીમાં થશે. આપણને નહીં આવે તો એમાં ચારે ચાર સાધનો આવી જાય ને. જમીનનો ઉપયોગ કરે છે ને, ત્યાં આપણે અત્યારે બધા જમીન તો બધે ઉપયોગી છે, જમીન વગર આપણે નથી. જમીન ન હોય તો આપણે ક્યાં રહીએ? હવામાં નહીં. આ તો થોડું બ્રહ્માંડ છે, એટલા માટે આપણે તો જમીન ઉપર રહ્યો તો જમીન જે આપણું પહેલું સાધન છે કે ગમે એ કાર્યની શરૂઆત કરવી હોય તો જમીન જરૂરી છે. તો પહેલું છે ઉત્પાદનનું સાધન જમીન. તો ચારે ચાર સાધનો સાવ સહેલા છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. અહીંયા મેં લખ્યા છે ચાર આપણા ઉત્પાદનના સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો ચાલો આપણે હવે આજે છે જમીન વિશે છે ભણવા જઈ રહ્યા છે. તો જમીન, સામાન્ય વ્યવહારમાં જમીન શું કહીએ આપણે? કોને કહીએ જમીન? તમે વિચારો, તમે સામાન્ય રીતે 10મા ધોરણમાં ભણીને આવ્યા, જમીન કોને કહેશો? તો પૃથ્વીની ઉપરની સપાટીમાં આવેલા પણને આપણે જમીન કહીએ છીએ. આપણે જે હાલીએ ચાલીએ છીએ, વસવાટ કરીએ છીએ, જમીન જ છે ને. જમીન વગર કઈ શક્ય છે નથી. તો સામાન્ય અર્થમાં આપણે શું કહીએ છીએ? જમીન એટલે કે આપણે ઉપરની સપાટી છે એના પર માણસ વસવાટ કરે, જમીન છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. માર્શલના મતે, જો પ્રોફેસર અર્થશાસ્ત્રી છે માર્શલ, એના મતે જમીન એટલે શું? તો એના મતે જમીન એટલે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ. જો માર્શલ શું કહે છે કે મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય એવા પરિબળ. હવે ઉત્પાદન પ્રક્રિયામાં આપણને કયા પરિબળો મદદરૂપ થાય? હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, વૃક્ષો છે, પહાડો છે. જો અહીંયા છે તે આબોહવા છે, બધું ઉપયોગી છે ને. પાણી છે તો પાણી વિના ગમે કાર્ય શક્ય નથી. પાણી આપણે જોઈએ, આપણે શરીર ચલાવવા માટે પાણી જોઈએ, ચાલવા માટે જમીન જોઈએ, શ્વાસ લેવા માટે શરીર જોઈએ, તો હવા જોઈએ. તો એના માટે છે જમીન. માર્શલ શું કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા. હવે આપણે છે, તમે વિચારી લો, તમે કોઈ પણ કંપનીના માલિક છો. હવે તમે જે એ વસ્તુનું ઉત્પાદન કરો છો, તમે ત્યાં પહોંચશો અને પછી ઓર્ડર આપશો ત્યારે વસ્તુ બનશે ને. તમે હાલમાં છો, તમારે શેની જરૂર છે? હવાની જરૂર છે, કુદરતી પરિબળ. ચાલવા માટે જમીનની જરૂર છે, કુદરતી પરિબળ. આબોહવા, સારું વાતાવરણ હશે તો તમે જશો. એટલા માટે સૂર્યપ્રકાશ. હવે આપણે જોઈએ છે કે થોડોક સમય થાય, મહિનો 2 મહિના તો એટલું બધું નહીં, અઠવાડિયું તો સૂરજ ન નીકળે તો આપણે એમ થાય કે કેમ આવું વાતાવરણ? આપણે તરત જ મનમાં આવે છે કે આજે સૂરજ દાદા નીકળ્યા નથી. તો કેમ આવું? કેમ કે જમીન ઉત્પાદનના બધા સાધનોમાં છે કુદરતી પરિબળ છે વધારે ફાયદાકારક છે. તો માર્શલના મતે વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો. મનુષ્ય જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં જે કુદરતી પરિબળો આવે છે એ બધા શું છે? જમીન. હવે જમીનના લક્ષણો આપણને શું કહેવા માંગે છે? તો કુદરતી બક્ષિસ છે. જો પહેલું તે આપણું લક્ષણ શું છે? કુદરતી બક્ષિસ છે. જમીન છે તમે કે મેં બનાવી છે? નહીં. જમીન છે કોણ છે? કુદરતી બક્ષિસ, એટલે કે ભગવાનની દેન છે, એટલે કે કુદરતી પરિબળ છે, એ કૃત્રિમ વસ્તુ નથી. પહેલું લક્ષણ ખાસ યાદ રાખવાનું. બીજું લક્ષણ છે કુલ પુરવઠો સ્થિર છે. સ્થિર એટલે કે જમીન છે તો હાલો મને એમ થાય કે હાલો મારે આટલી જમીન, મારું ઘર છે તો અહીંથી ફેરવીને અહીંયા મૂકી દો, એમ ચાલશે? ગાડીની જેમ લઈ જવાશે? નહીં. હા, લાકડાનું છે એ અલગ છે, પણ જમીન સાથે લઈ જઈ શકાશે નહીં. કેમ? જમીન એ સ્થિર છે, એ ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. આપણે કેમ આપણી સાયકલ હોય, ગાડી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, એમ આપણે લઈ જઈ શકીએ આપણું ઘર જમીન સાથે? ચાલો મને અહીંયા નથી રહેવું ગમતું તો હું બીજે ઘર લઈને વહી જાઉં? નહીં, જમીન સાથે આપણે લઈ જઈ શકતા નથી. તો બીજું પરિબળ એ કે પુરવઠો એનો સ્થિર છે. ત્રીજું છે ભૌગોલિક રીતે અગતિશીલ છે. ભૌગોલિક રીતે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી, એ પણ સાચી વાત છે. સ્થિર છે એટલે એક જ જગ્યાએ થંભેલી જમીન છે. મને એમ થાય મારું ખેતર અહીંયા છે તો મારા ખેતરમાં અહીંયા પાણી નથી આવતું તો મારું ખેતર લઈને એક બાજુ મૂકી દો, થશે એમ? નહીં થાય. તમને પણ એવો વિચાર આવશે? નહીં થાય. કેમ? કેમ કે સ્થિર એનો પુરવઠો, આપણે કાબુમાં નથી. પછી ભૌગોલિક રીતે અગતિશીલ છે, સ્વરૂપ ધરાવે છે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસને જેમ જઈ શકતી નથી જમીન. પછી છે ચોથું, ફળદ્રુપતા જુદી જુદી છે. જો ધોરણ 10માં સમાજમાં તમે ભણીને આવ્યા, ફળદ્રુપ જમીનો, કાપની જમીનો, ગોરાળુ જમીનો, ખેરાળુ જમીનો, કેટલા બધા પ્રકાર છે. એ જમીન ખેતર, બાંગર, એ બધી જમીનના પ્રકારો આવે છે. જમીન અલગ અલગ પ્રકારની છે કે આપણે જોઈએ છે કપાસ માટે કાળી જમીન જોઈએ છે, ઘઉં માટે ફળદ્રુપ જમીન, કાપની જમીન હોય, રેતિયાળ જમીન હોય, અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીનો છે. તો જમીનના પ્રકારો પણ જુદા જુદા છે. પછી છે પાંચમું, મળતા વળતરને શું કહેવાય છે? ભાડું કહે છે. હવે જો જમીનને મળતા વળતરને ભાડું,
કોઈ પણ ખેતર છે ઉત્પાદન માટે આપણે કોઈ વ્યક્તિને આપ્યું ભાગીદાર કહીએ, એમાંથી આપણને કંઈક નફો મળે, અથવા તો જમીન તમે ભાડે આપો તો જમીન ઉપર રહેલું મકાન ભાડે આપો તો મકાન તો જમીન ઉપર છે ને, એની પરથી તમને જે વળતર મળે છે એનું શું કહેવાય છે? ભાડું કહે છે. એક માર્કનો MCQ ખાસ પૂછાય છે કે જમીનના મળતા વળતરને શું કહેવાય છે? તો જમીનના મળતા વળતરને શું કહેવાય છે? ભાડું કહેવાય છે. તો લક્ષણો ખાસ યાદ રાખ્યા છે. પહેલું છે કુદરતી બક્ષિસ છે, બીજું કુલ પુરવઠો સ્થિર છે, ત્રીજું લક્ષણ ભૌગોલિક રીતે અગતિશીલ છે, ફળદ્રુપતા જુદી જુદી છે અને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. આ આપણું હતું ઉત્પાદનના સાધનનું પહેલું. હેલો હેલો હા હેલો હા મિસ બોલો. હેલો હેલો સોરી, જમીનના છે એ મળતા વળતરને શું કહીએ છીએ? આપણે ભાડું કહીએ છીએ. હવે જમીન છે એ પહેલું ઉત્પાદનનું સાધન હતું, જમીન ભૂમિ જે કહીએ. હવે બીજું આપણું સાધન છે શ્રમ. હવે શ્રમ એટલે એના પરથી યાદ રાખીએ, શ્રમ એટલે શું? મહેનત, પરિશ્રમ કહીએ ને આપણે, ઘણા બધા એના અલગ અલગ મીનિંગ છે. શ્રમ એટલે મહેનત, જે કોણ કરે છે? માનવી કરે છે. માનવી દ્વારા કરાતા શ્રમિક છે, તો શ્રમિક દ્વારા કરવામાં આવતો શ્રમ. તો માનવી છે એ મહેનત કરે છે, શ્રમ કરે છે. તો જો માનવી એટલે જ શ્રમ, એ જ સાચી વાત છે. હવે આપણે છે એ મહેનત નહીં કરીએ તો કોઈ જગ્યાએ આગળ નહીં આવે. આપણે પણ શ્રમ, તમે પણ શ્રમ કરો જ છો, મહેનત કરો છો ને. ધોરણ 10 માં છે તમે પાસ થયા, વાંચશો, લખશો, પેપરમાં જે તમને આખું વર્ષ સરેને વિશે ભણાવ્યું હશે એ બધું આવડ્યું હશે ને પછી તમે પેપર લખ્યું હશે, તો શું થયું? તમે શ્રમ કર્યો છે, પણ માનસિક શ્રમ કર્યો છે. શ્રમના બે પ્રકાર છે ને પાછા, શારીરિક અને માનસિક. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. શ્રમના પણ બે પ્રકાર છે, શારીરિક અને માનસિક. આપણે માનસિક શ્રમ કરીએ છીએ કે આપણે શારીરિક શ્રમ નથી કરતા. અહીંયા આવીને તમારે છે એ તગારા ઉચકવાના કે એવું બધું કામ નથી કરવાનું. અહીંયા આવીને આપણે માનસિક શ્રમ કરવાનું છે, એટલે કે મનમાં જે ભણાવે છે એ મગજમાં ઉતારવાનું છે. તો શ્રમ છે, માનવી એટલે શું? કે માનવીનું બીજું નામ જ શ્રમ. ગમે માણસ એને મહેનત તો કરવી જ પડે. હવે શ્રમ છે એ આપણને શું કહે છે? તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા તો એની સૂચના મુજબ વળતરની અપેક્ષાએ થતું માનસિક કે શારીરિક કાર્ય, તેને શું કહેવાય છે? શ્રમ. આવ્યું કે કોઈના કાર્યની છે, એટલે કે કોઈની છે કોઈક આપણને સૂચના આપતું, કોઈને ઓર્ડર મુજબ આપણે કામ કરતા હોય. જો કોઈ એવી સંસ્થા હોય, મોટી કંપની હોય, તો કંપનીમાં જે મજૂર હોય એની પર એક હોય હેન્ડલિંગ કરનારવાળા અલગ, પછી કોઈ પણ કંપની છે, પછી હોટલ છે, તો રેસ્ટોરન્ટમાં પણ એના ઓર્ડર કરવાવાળા અલગ. તો શું થયું? કોકના છે કયા પ્રમાણે કામ કરે એના બદલામાં આપણને શું મળે છે? વળતર મળે છે. એના બદલામાં આપણને વેતન મળે છે. શું મળે છે? વેતન. કોઈ પણ નોકરીએ જઈએ છીએ તો શ્રમ જ છે ને આપણો. તમે અહીંયા સ્કૂલે આવો છો, તમે શારીરિક શ્રમ કરો છો. શેના માટે શ્રમ કરો છો? તમે ડિગ્રી મેળવવા માટે. તમે ધોરણ 12 પાસ થાવ, પછી કોલેજ કરો, ડિગ્રી મળે ને પછી તમે પાછા નોકરીએ જશો. ત્યાં તમારે કોકની નીચે કામ કરવું છે તો તમે બોસ તરીકે ઓર્ડર આપશો. તો શું થયું કે શ્રમ કરવાની જરૂરિયાત માનવીને પડે છે. અને માનવી છે કોકના કયા પ્રમાણે આપણે કરીએ છીએ કામ, તો વેતન મેળવવા માટે જ કરીએ છીએ ને. ત્યારે માણસને જે મૂડીની જરૂરિયાત એટલી બધી છે, નાણાંની જરૂરિયાત એટલી બધી છે, જેના કારણે એને શ્રમ કરવો પડે છે. અને જે શ્રમ કરે છે એ વ્યક્તિને શ્રમિક કહેવાય છે. તો ઘણા અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે. કુદરતી સાધનો એટલે કુદરતી પરિબળ એટલે જમીન, અને બીજું છે માનવી એટલે કે શ્રમ. જો અમુક અર્થશાસ્ત્ર એમ કે બે જ પરિબળો છે. એક કુદરતી પરિબળ એટલે કે જમીન, જે માનવીને ઉપયોગી છે, અને માનવીને પોતાને શ્રમ કરવાનું છે. એ પણ સાચી વાત છે કે માનવી છે એ મહેનત કરશે ગમે એ કાર્યમાં પોતાને આગળ લાવવામાં, તો શું થશે? શ્રમ જરૂરી છે. ઉપરાંત કુદરતી પરિબળો પણ અનુકૂળ છે. તો આમ કે શ્રમ છે, તો શ્રમ એ કેવું છે કે માનવી દ્વારા કરવામાં આવતું કાર્ય છે. શ્રમ જે કરે છે એને શ્રમિક કહીએ છીએ. ચાલો હવે એના લક્ષણો જોઈએ. તો ઉત્પાદનના સાધનોના અગત્યનું કાર્ય છે, લક્ષણ છે કે શ્રમનું. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે શ્રમ અને શ્રમિક અલગ અલગ છે. કેમ અવિભાજ્ય? એટલે કેમ કે માણસ એમ કહેવા માંગે છે, લક્ષણ એનું એમ કહેવા માંગે છે કે શ્રમ અને શ્રમિક છે. તો તમે વિચારો, શ્રમ કોણ કરશે અને શ્રમિક શું કરશે? શ્રમ કરશે, મહેનત કરશે તો આગળ આવશે. એટલે બે એક જ છે ને, કે શ્રમ અને શ્રમિક બે અવિભાજ્ય છે. આપણે જે સંખ્યા આવતી હતી વિભાજ્ય અને અવિભાજ્ય. વિભાજ્ય છે, અવિભાજ્ય એટલે કે આપણે કહીએ છીએ કે જે ભાગી ન શકાય, અને વિભાજ્ય એટલે કે જે ભાગી શકાય. બે વડે આપણે બેની ચાવી બોલતા હતા. તો શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે.
કે શ્રમ અને શ્રમિક અલગ નથી, એક જ છે કે માણસને જ કરવાનો છે શ્રમ, માનસિક કે શારીરિક. શ્રમિક છે એટલે આપણે છે તો આપણે ભવિષ્યમાં શ્રમ મહેનત કરવાની થાય. તો શું થયું? શ્રમ અને શ્રમિક બે એક જ છે, એટલે કે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ નાશવંત છે. શું કીધું? શ્રમ નાશવંત છે. નાશવંત એટલે કે જો એવું નથી કે માણસ મૃત્યુ પામી જાય તેનો શ્રમ નાશ પામી જાય ને. તમે જેટલું કામ કરી શકો એટલું બીજા વ્યક્તિ કામ નહીં કરી શકતા હોય, બધાની કેપેસિટી અલગ અલગ હોય કામ કરવાની. તો કેવું છે કે નાશવંત છે, માણસ મૃત્યુ પામશે, કેમ કે માનવી એટલે જ શ્રમ કીધું છે. તો માણસ મૃત્યુ પામશે તો શ્રમય નાશ પામી જશે. એ વ્યક્તિ જેટલું કામ કરી શકતો તો એની જેટલું બીજા વ્યક્તિ કામ ન કરી શકે, એના ભાગનું કામ થોડું કરી શકે, ન કરી શકે. તો શ્રમ શું છે? નાશવંત. સામાજિક અને માનસિક કારણો એને શ્રમને છે એ શું કરે છે? ઘટાડી દે છે. હવે જો ગતિશીલતાને અસર કરે છે સામાજિક અને માનસિક કારણો. હવે સમાજમાં ઉદ્ભવતા જે બધા વ્યક્તિ, જો હવે લોકો છે, આપણે શ્રમની બાબતમાં જોઈએ, મહેનતની બાબતમાં સ્ત્રી પુરુષોની આવકની સમાનતા, એમાં તમે જોશો તો સ્ત્રીને અને પુરુષને કામ સરખું છે. શું થશે? વેતન છે એની વેતન છે બેને અલગ અલગ આપવામાં આવશે. જેના કારણે છે સામેવાળી વ્યક્તિને શું થશે કે કામ કરવાના ઓલામાં એને થોડુંક ઓલું થઈ જાય, આળસ થશે કે મને એટલી જેટલું જ વેતન મળે છે એટલું જ કામ કરું તો હું ઓછું કામ કરું. હવે તમે જ છો તો તમે અહીંયા સ્કૂલે આવો છો તો સ્કૂલે તમે આવી અને કાંઈ પણ કાર્ય કરો છો, તો કાર્ય કરી અને કાંઈ પણ પ્રકાશ સર બોલાવે મને બધે જોઈએ પછી અહીંયા પેલા ત્યાં ગઈ આમ ગઈ પછી તમે અહીંયા ફોન તો ઉપાડ્યો તો પણ કોઈ બોલવું પડે એટલે બોલાવે છે. ઘડી બંધ કરી કઈ કામ છે? કામ હોય તો જ બોલાવે. શ્રમ નાશવંત છે. જો હવે જુઓ, શ્રમ નાશવંત એટલે શું લક્ષણ કહેવા માંગે છે કે વ્યક્તિ છે એ મૃત્યુ પામે પછી શું થાય? શ્રમ મરી જાય ને, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામવાનો છે, એની સામે શ્રમે પણ સાથે સાથે રહ્યો જવાનો, કેમ કે વ્યક્તિને જ મહેનત કરવાની છે, વ્યક્તિને જ શ્રમ કરવાનો છે. પછી ત્રીજું લક્ષણ છે સામાજિક અને માનસિક કારણો છે એને અવરોધરૂપ બને છે. હવે સામાજિક અને માનસિક કારણો છે એ પ્રશ્ન થાય એ કઈ રીતના કે સામાજિક કારણો છે એ માનવની ગતિશીલતામાં કેમ ઘટાડો કરે? તો જો કોઈ પણ સમાજનું ટેન્શન હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જેને કામ ન મળતું હોય, માનસિક તણાવ હોય, આપણે કહીએ છીએ કે ડિપ્રેશન જેને આવી જાય, જેનાથી માણસ એની કાર્યમાં ગતિશીલતામાં ઘટાડો થઈ જાય. જોજો તમે તે સ્કૂલે આવો છો તો સ્કૂલે તમે કંઈક બીમાર હોય અથવા તો તમને ઘરનું ટેન્શન હોય તો તમે જે સારી રીતે અહીંયા ભણી નથી શકતા, અભ્યાસ નથી કરી શકતા. કેમ કે તમને માનસિક રીતે કંઈક પ્રેશર છે અથવા તો કંઈક પ્રોબ્લેમ છે, જેના કારણે તમારો જે ગતિશીલતામાં ઘટાડો થઈ જાય. તમે જે ટેન્શનમાં ભણેલા છો તમને કંઈ યાદ નહીં રહે, તમને એમ જ થશે મને આજે કંટાળો આવ્યો. કેમ કે તમે ડિપ્રેશનમાં હતા એટલે માનસિક તણાવ હતો તમને, જેના કારણે છે એ ગતિશીલતામાં ઘટાડો. તમને જે વાંચવા છે વાંચવાનું ગમશે નહીં, તમે જે રેગ્યુલર જે કાર્ય કરતા છો એમાં ઘટાડો થઈ જશે. રોજ તમે છે એ જે પાઠ વાંચતા હોય, પાઠ ડેઈલી આપણે જે વર્ક કરીએ છીએ એ કામ કરતા એમાં પણ ઘટાડો થઈ જાય. તો જેના કારણે છે શું થાય કે માનસિક તણાવ ઊભો થાય છે. એટલા માટે સામાજિક અને માનસિક કારણો પણ ઉદ્ભવે છે. પછી છે દરેક શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી હોય. ભાઈ દરેક શ્રમની કાર્યક્ષમતા, હવે બધાને અલગ અલગ કાર્ય. એવું છે કે બધાને ચેર ઉપર બેસીને ઓર્ડર જ કરવાના એવું નથી, બધાને અલગ અલગ કાર્ય છે. એને માનસિક કાર્ય છે તો બીજાને શ્રમ કરવાનો છે, મહેનત કરવાની છે, કે લોકોને જે ચા પાણીની વ્યવસ્થા કરવાની છે, પછી સાફ સફાઈનું કાર્ય કરવાનું છે, કેમ કે બધા શ્રમ જ કરે છે, એ માનવીને જ કરવાના છે. તો એ પણ એક અલગ કારણ છે. પછી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. જો હવે શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી ઉપર. હવે જોજો માણસને શ્રમ કેવી રીતના મળે, એ માણસની વસ્તી ઉપર. આપણે જોઈએ કે ભારત છે એ વસ્તીમાં બીજા નંબરે છે. તો જેમાં શ્રમ વધારે શ્રમ માણસ કરશે પણ એની સામે છે એને એટલું મહેનતાણું નહીં મળે. ભલે ગમે એટલી મહેનત કરશે તો એને એટલું મહેનતાણું, કે વસ્તી વધારો છે જેના કારણે છે પુરવઠા ઉપર અસર પડે છે. લોકોને કાર્ય શું આપવું, નોકરી શું આપવી, એના માટે છે ઘણી બધા પરિબળો એને અવરોધરૂપ બને છે. પછી શ્રમના વર્તનને શું કહીએ છીએ? વેતન કહીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો નાણાં કમાવા માટે કરીએ છીએ, વેતન મેળવવા માટે કરીએ છીએ, તો એટલા માટે એના મળતા વર્તનને શું કહીએ છીએ? વેતન. જો શ્રમના મળતા વર્તનને વેતન કહેવાય છે, જ્યારે જમીનના મળતા વર્તનને શું કહેવાય છે? ભાડું કહેવાય છે. હવે આગળ જોશું ત્રીજું લક્ષણ મૂડી. હવે મૂડી એટલે શું? તો આપણે બુક્સમાં જોતા જશું કે મૂડી એટલે કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. જો આધુનિક પ્રક્રિયામાં ઉત્પાદન ટેકનોલોજી આવે છે, મૂડીની જરૂરિયાત વધી ગઈ ને. અત્યારે છે નાણાં છે તો નાણાં
એટલે મૂડી જ તે અત્યારે બધું કાર્ય કરે છે. કેન્દ્રમાં પણ મૂડી જ છે. મૂડી છે કેન્દ્રનું સ્થાન ધરાવે છે. તો શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી એ માનવ સર્જિત છે. એ પણ સાચી વાત છે. શ્રમ છે તો એ માનવી કરી શકે, પણ કુદરતી સર્જન છે ને, કેમ કે કોઈ પણ હવે અપંગ માણસ હોય તો જે એક સાજો માણસ હોય એની સામે વ્યક્તિ એટલું કામ નહીં કરી શકે. એ ભગવાન દ્વારા એટલે કુદરત દ્વારા આપવામાં આવેલું છે. અને જ્યારે મૂડી છે એ માનવ સર્જિત છે. નાણાં આપણે જ બનાવ્યા ને, કે જે આટલા નાણાં છે ચલણમાં આ નાણું ચાલશે, તો એ માનવ સર્જિત સાધન છે. એટલે કે મૂડી એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. બીજું ઉત્પાદનમાં મદદરૂપ કઈ રીતના થાય મૂડી? કાંઈ પણ કાચો માલ છે એ લાવવો હોય તો પહેલા મૂડી જોશે, નાણાં જોશે. કાચા માલની ઉત્પાદન કરવું હોય, કાપડ બનાવવું છે તો કપાસ જોઈએ છે, તો કપાસનું ઉત્પાદન કરવા માટે પછી મૂડી જોશે ને, એનું બિયારણ લાવવું પડશે, જમીન જોશે, તો ઉત્પાદનના ચારે સાધનો એમાં આવી જશે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. જુઓ, મૂડી છે એ કેવી, સંપત્તિ અને મૂડી બંને વચ્ચે તફાવત છે. સંપત્તિ આપણે સમજ્યા હતા આગલામાં કે સંપત્તિ એટલે કેવી સંપત્તિ, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સંપત્તિ, ખાનગી વ્યક્તિની છે, જાહેર વ્યક્તિની સંપત્તિ, અલગ અલગ હોય. ઉત્પાદન પ્રક્રિયામાં છે એ ભાગ ભજવતી નથી. મૂડીના લક્ષણો જોઈએ આપણે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. જો મૂડી છે કેન્દ્ર સ્થાને છે, અત્યારે છે નાણાં વગર છે કાંઈ શક્ય નથી, આપણે માનીએ છીએ આધુનિક અત્યારે આ યુગમાં જ છે. પહેલા એટલું બધું નાણાંનું જે મૂલ્ય હતું નહીં, પરંતુ હવે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન થઈ ગયું છે. જેના મૂડી વગર છે અત્યારે કંઈ શક્ય નથી. પછી સૌથી ગતિશીલ છે સાધન, એ પણ સાચી વાત છે. જમીન છે એ આપણે નહોતા લઈ જઈ શકતા કે એક કટકો અહીંથી તો અહીંયા, ચાલો આટલો કટકો મેં તમને દાનમાં આપ્યો, હું ઉપાડીને કહી શકું જમીનને? નહીં. મૂડી પણ એ રીતના છે કે ચાલો મેં હેરફેર મૂડીની કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આટલા પૈસા છે અહીંથી અહીંયા બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. કેવું ગતિશીલ સાધન છે કે હરિયા ફરિયા કરે છે. નાણું હરિયા ફરિયા કરશે તો જ તેજી મંદિરનું ચક્ર આવે, નકર ન આવે. પછી જે અછત ધરાવતું સાધન છે, ગમે એટલો પૈસાદાર વ્યક્તિ હશે એને નાણાંની અછત નહીં હોય તોય કહેશે મારે અછત છે. કેમ? મૂડી એક સાધન જ એવું છે કે જેના કારણે જે અછત ધરાવે છે, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ વ્યક્તિ એમ નહીં કે મારી પાસે આટલા બધા નાણાં છે, મારે શું કરું, ક્યાં ઉપયોગ કરું, એ વ્યક્તિને શું છે અછત જ સર્જાય. એ નાણું જેવું છે, મૂડી એ છે. મૂડીના મળતા વળતરને શું કહીએ છીએ? વ્યાજ કહીએ છીએ. જો મૂડી છે તમને માનવ સર્જિત છે, એટલા માટે તમારી પાસે વધારે પૈસા હોય તો નાણાં આવક વધારે હોય તો તમે જે કોઈ વ્યક્તિને વ્યાજે આપી શકો છો. આપણે જોઈએ છે અત્યારે ઘણી બધી એવી પેઢી, શરાબી પેઢીઓ જે ચાલે છે, પહેલાં પણ ચાલતી હતી. જેની પાસે વધારે પૈસા હોય ને, લોન સ્વરૂપે આપણે કહીએ છીએ કે લોન સ્વરૂપે આપે અને એના બદલામાં આપણને છે એ વ્યાજ મળે છે. તો એ શું છે, એના મળતા વળતરને શું કહીએ છીએ આપણે? વ્યાજ કહીએ છીએ. તો આ હતું મૂડી. હવે જોઈએ ચોથું સાધન, નિયોજક. તો નિયોજક એટલે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર છે. કોણ છે? નિયોજક વ્યક્તિ. નિયોજક એટલે આપણે સંયોજન કરીએ છીએ. બધા સાધનો છે એ કોણ કરે છે? સાધનોનો ઉપયોગ માનવી કરે છે. જમીનનો ઉપયોગ એ માનવી કરે છે, શ્રમ એ માનવી કરે છે, અને મૂડીનો ઉપયોગ પણ માનવી કરે છે. આ બધાને સંયોજન એક સાથે રાખવાનું કામ કોણ કરે છે? નિયોજક. એટલા માટે ઉત્પાદનનું છે સૌથી અગત્યનું સાધન છે નિયોજક. જો કે વ્યવસ્થાપન અને નિયોજક વચ્ચે તફાવત છે. જો વ્યવસ્થાપન એટલે એક સરખું એક સાથે કરવું, અને નિયોજક છે સંચાલનનું કાર્ય કરશે, અને વ્યવસ્થાપન છે વસ્તુ કયા રીતે મૂકવી, કઈ રીતના ગોઠવવી એનું કાર્ય કરશે. એટલે બંને વચ્ચે કેવું છે? તફાવત છે. જો વ્યવસ્થાપક છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે, અને જ્યારે સાધનની વ્યવસ્થા કરે છે. જો વ્યવસ્થાપક છે કોઈ વ્યક્તિને આપણે રાખીએ છીએ કે તારે વ્યવસ્થાપન કરવાનું છે, કે તને એ પ્રમાણમાં વેતન મળી જશે. હવે નિયોજક એવી વ્યક્તિ કે જે પોતાની કંપની છે એનું સંચાલન કરે છે, એના બદલામાં છે એને જોખમ પણ ઉઠાવવું પડે છે, મૂડીની વ્યવસ્થા પણ કરવી પડે છે, છતાં એને એટલા પ્રમાણમાં છે વેતન નથી મળતું, એને નફો મળે છે. શું મળે છે? નફો. હવે આપણી જ પેઢી હોય, આપણી જ કંપની હોય, એમાં આપણે જે સંચાલન કરતા હોય તો આપણે છે એ વેતન પ્રમાણે કામ નહીં કરીએ, આપણે નફા પ્રમાણે કામ કરશું કે મને આટલો નફો થયો છે, આટલામાં કર્મચારીનો પગાર બાદ કરતા, બધી ખર્ચાઓ બાદ કરતા આટલો નફો તમને મળ્યો છે. તો આપણે નિયોજન કર્યું છે ત્યારે ને, આપણું જે આયોજન છે એ સફળ નીવડ્યું ત્યારે આપણે એક સારા નિયોજક તરીકે ઉભરી આવ્યા. તો હવે એના લક્ષણો જોઈએ. તો આર્થિક નિર્ણયો કરે છે. જો હવે કંપનીનું છે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, કંપનીનો સંચાલક લેતો હોય તો આર્થિક નિર્ણયો છે પોતે જ કરે છે. એનું મહત્વનું લક્ષણ માની શકાય. પછી જોખમ પણ ઉઠાવે છે. હવે જો જે કંપની ચલાવતા હોય એને ઘણું બધું જોખમ હોય કે ક્યાં પૈસા રોકાણ કરવા, કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવું, ક્યાં હું રોકાણ કરીશ તો ત્યાંથી મને આટલો નફો મળશે.
તો આ બધું કાર્ય પણ કોણ કરે છે? નિયોજક. પછી જે નિયોજન શક્તિ એ ગુણ છે. જો નિયોજન શક્તિ આયોજન કરવાનું એ ગુણ હોય છે, જે બધામાં નથી હોતું. બધા વ્યક્તિ જે આયોજન કરવા માંડે તો બધી કંપનીઓ આગળ હોય. બધા જે પોતાની અલગ અલગ જે ગુણ ધરાવતા હોય, તો નિયોજન છે એ વ્યક્તિમાં અલગ ગુણ છે. અને જ્યારે એના મળતા વળતરને શું કહીએ છીએ આપણે? નફો તરીકે ઓળખવામાં આવે છે. તો નિયોજક છે એટલે કે નિયોજન જે વ્યક્તિ છે એ પોતાની કંપની અને પેઢીમાંથી જે નફો મેળવે છે એને શું કહેવાય છે? નિયોજક છે એ કાર્ય કરે છે. હવે આપણે જોયું કે જમીનના 4 સાધનો જમીન, મૂડી અને શ્રમ. જો એક માર્કનો એમસીક્યુ છે ને આ વારંવાર પૂછાય છે કે જમીનના મળતા વળતરને શું કહીએ છીએ? તો ભાડું. પછી શ્રમ છે તો શ્રમના મળતા વળતરને શું કહીએ છીએ? વેતન. મૂડીના મળતા વળતરને વ્યાજ. અને જ્યારે નિયોજકના મળતા વળતરને શું કહીએ છીએ? નફો. હવે જમીનના જે સાધનો છે એ ખાસ યાદ રાખવાના છે. ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જે તમને ખાસ યાદ રહી ગયા છે કેમ કે સાવ સહેલા છે. જમીન પણ આપણને ઉપયોગી છે, શ્રમ માનવી કરે છે, અને ઉપરાંત મૂડી છે એ માનવ સર્જી છે, અને નિયોજક છે એટલે વ્યક્તિ પોતે છે આયોજન કરે છે. તમને યાદ રહી ગયા હશે તો તમારે જે ઉત્પાદનના 4 સાધનો છે એનો સવાલ છે ખાસ લખવાનો છે. ઉત્પાદનના 4 સાધનો જણાવો અને એના લક્ષણો જણાવો. તમને 3 માર્કમાં પૂછાઈ શકે આ પ્રશ્ન. તો આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, રફ નોટમાં લખવાનો છે, અને પછી આગળના લેક્ચરમાં આપણે વ્યાપાર ચક્ર છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.